નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે જસરાવાળો જે હત્યાકાંડ થયો, હત્યાકાંડ ચોરીના ઈરાદે થયો, લૂંટના ઈરાદે થયો કે તાંત્રિકના ઈરાદે થયો, પોલીસ હજી સુધી સ્પષ્ટ થઈ નથી. અને એના પાછળનું પણ એક કારણ છે. શું એ જ કારણે અક્ષયરાજ મકવાણા એટલે કે બનાસકાંઠા એસપી સરે કાલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં લેટ કરી છે? નમસ્કાર, હું છું દિલુ ચૌધરીને આપણે વાતચીત કરવાના છીએ આ કેસની ખૂબ જ ડિટેલમાં. તો મિત્રો, ડિટેલમાં વાતચીત કરવી છે કે જ્યારથી આ કેસ બન્યો ત્યારથી ઘણા બધા પહેલુઓ એ ઉકેલાઈ નથી રહ્યા. એટલા માટે ઉકેલાઈ નથી રહ્યા કે આરોપીઓની તો ધરપકડ થઈ ગઈ ને બનાસકાંઠાની જાબાજ પોલીસે ખૂબ જ તંતોતડ મહેનત કરીને તાત્કાલિક જ ધરપકડ કરી લીધી. પરંતુ ધરપકડના આરે પણ ઘણા બધા પહેલુઓ ખૂટે છે. ઘણા બધા પહેલુઓ એ ખૂટે છે કે આ કાર્ય કરવામાં કેમ આવ્યું. મિત્રો, સૌથી મોટી વસ્તુ એ છે કે કોઈ પણ કાર્ય થયું હોય તો એનો ઉદ્દેશ્ય શું હતો, કોઈ પણ કાર્યનો ઉદ્દેશ્ય શું હતો એ સૌથી મોટો પહેલું છે. જ્યારે ઉદ્દેશ્યવાળી વાતચીત ઉપર આપણે પ્રકાશ પાડીએ ત્યારે એ ઉદ્દેશ્ય કોઈ પણ કામનો શું હોય છે, કોઈ પણ કાર્ય થયું એનો ઉદ્દેશ્ય જ્યાં સુધી ના મળે ત્યાં સુધી એની તપાસ પૂરી નથી થતી. વાતચીતની અંદર તો એવું પણ થયું કે તાંત્રિક વિધે માટે કરવામાં આવ્યું. કારણ કે જે 4 આરોપીઓ પકડવામાં આવ્યા એ 4 આરોપીઓના નામ છે. એકનું ભાઈ રમેશભાઈ પટેલ, બીજા એમના પિતાશ્રી શામળાભાઈ પટેલ, ત્રીજાનું નામ છે એમના મામા એટલે કે ઉમાભાઈ પટેલ અને ચોથાનું નામ છે દિલીપસિંહ એટલે કે દિલીપસિંહ ઉર્ફે ભુવાજી. તો ઉર્ફે ભુવાજી જે વ્યક્તિ છે એના ઉપરથી એવું સાબિત કરવામાં આવ્યું કે એવી વાતચીત થઈ કે બ્લેક મેજિક માટે આ મર્ડર કરવામાં આવ્યું હતું, કે બ્લેક મેજિક માટે કરીને આ મર્ડર કરાયું હતું ને બ્લેક મેજિકથી વધારે પડતા પૈસા મેળવી શકાશે એ માટે મર્ડર કરવામાં આવ્યું હતું. તો ભુવાજીની ઉંમર કેટલી છે? તો ભુવાજીની ઉંમર લગભગ મારું એવું માનવું છે કે હશે કદાચ 25, 30, 35 વર્ષ બાજુ હશે. આપણને કોઈ એક્ઝિટ ખ્યાલ નથી. તો એના પહેલાં એ લોકોએ આવી લાલચ કેટલા લોકોને આપી છે કે ઘરેણાં લાવો, હું તમને પૈસા ડબલ કરી આપું. તો ઘણા બધા લોકો લાલચમાં આવી જાય ને. લાલચ વસ્તુ એવી છે કે જો તમને આપવામાં આવે ને લાલચમાં જે આવી જાય એ તરત જ ફસાઈ જાય. તો ઘણા બધા લોકોને આ ભુવાએ આવી લાલચ આપી છે. તો બીજા કેસો આ ભુવા ખિલાફ છે કે નહીં એ વસ્તુની પણ તપાસ થવી ખૂબ જરૂરી છે. કોઈ બીજી જગ્યાએ આ ભુવાએ ચીટિંગ કર્યું છે કે નથી કર્યું એ પણ તપાસ થવી ખૂબ જરૂરી છે. કે પછી આ હત્યા કરવા માટે ભુવાનો કોઈ બીજો ઉદ્દેશ્ય હતો એ પણ તપાસ કરવી ખૂબ જરૂરી છે. પછી બ્લેક મેજિક જે જાણનાર જે મુખ્ય આરોપી મુખ્ય આરોપી સુરેશ કાલની પોલીસને ભમાય કરે. સુરેશે કાલે એવું કહ્યું હતું કે અમે ચોરીના ઈરાદે કર્યું. પહેલી વાતચીત કરી કે અમે ચોરીના ઈરાદે કર્યું, અમે અહીંથી ચોરી કરીને અમે અહીંથી એક જવેલેસમાં ગયા, જવેલેસમાં વેચ્યું ને ત્યાં અમારી સાથે લક્ષ્મણ પણ હતા ને આવા બધા અલગ અલગ નામ લઈને અમે અલગ વાર્તાઓ પોલીસને કરી હતી. એ વાર્તા પૂરી થઈ પછી કે અમે લૂંટના ઈરાદે કર્યું હતું, પછી કે અમારે આપસી દુશ્મની હતી, પછી કે અમારે આ તાંત્રિક વિધિ માટે આ વિધિ કરવાની હતી. એટલે 1760 વસ્તુઓથી પોલીસને ફેરવી રહ્યો છે. સુરેશ પોલીસને ફેરવી રહ્યો છે. તો પછી પોલીસને આમાં સત્યનું બહાર લાવવું ખૂબ જરૂરી છે. વાતચીત કરી નાખી. એસપી સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરીને કહી દીધું કે તાંત્રિક વિધિ માટે આ કાર્ય કરવામાં આવ્યું છે. તો તાંત્રિક વિધિ માટે સુરેશ આવું કાર્ય પહેલાં પણ કરી ચૂક્યો હોય. કારણ કે એની માનસિકતા રાક્ષસી છે. જેની રાક્ષસી માનસિકતા છે, સમાજમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ કૃત્ય કરી નાખે. તો સમાજમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ કૃત્ય કરી નાખે જેની માનસિકતા રાક્ષસી છે, તો એ રાક્ષસી માનસિકતા ધરાવતો વ્યક્તિ પહેલાં કેમ આવી રીતનું કોઈ કૃત્ય કર્યું છે કે નથી કર્યું એની પણ યોગ્ય તપાસ કરવી પડે. એ દિશામાં પણ વાતચીત કરવી જોઈએ. જો કે પોલીસની તપાસ બિલકુલ ચાલુ છે. પોલીસ પૂછપરછ કરી રહી છે. પોલીસ આમાં પહેલુઓ મેળવી રહી છે. ઘણા બધા પહેલુઓ હજી મેળવવાના છે ને ઘણી બધા પહેલુઓ હજી બાકી છે. ઘણી બધી જગ્યાએ પોલીસને પહોંચી છે ને ઘણી બધી જગ્યાએ હજી પણ પોલીસને પહોંચવાનું બાકી છે. પછી જે નવું નામ એન્ટર થઈ ગયું સુરેશના પિતાનું, શામળાજીનું, એ પણ તપાસનો વિષય છે કે આમાં રોલ શું હતો. એમનું ઘર હતું, બાજુમાં રહેતા હતા, એમના દીકરાના કરતૂતોને જાણતા હતા, તો એ પણ ગુનો જ બને છે. તમે કોઈને જાણતા હો, કોઈના ગુનેગારોને જાણતા હો તો એ પણ ગુનો છે અને ગુનાની અંદર ભાગીદારી છે એમની પણ બને છે. પરંતુ મિત્રો, જ્યારે આપણા મીડિયાના માધ્યમથી કોઈ પણ વાતચીત કરી રહ્યા ત્યારે આપણો હેતુ એટલો જ છે કે જે સ્વવરદાજી અને જે એમના જે પીઆઈ સાહેબના માતા એટલે કે હોશીબેન અને પીઆઈ સાહેબ શ્રી અજમલભાઈના માતૃ પિતૃને એટલે કે ભગવાન દિવ્ય આત્માને શાંતિ તો અર્પે, પરંતુ એમના માતા પિતાને યોગ્ય ન્યાય મળવો જોઈએ. યોગ્ય ન્યાય એટલા માટે મળવો જોઈએ કે એઓ એક પીઆઈ હતા, એસએમસીની અંદર ફરજ બજાવતા હતા અને જે ફરજ બજાવતા હતા એ આપણા દેશનું ગૌરવ હતું, ગુજરાતનું ગૌરવ હતું ને પોલીસ આપણા માટે સેલ્યુટેબલ છે. એટલા માટે જ એમના પરિવારને ન્યાય મળવો જોઈએ. એટલા માટે કોઈ પણ પહેલું ન છૂટવું જોઈએ, કોઈ પણ વ્યક્તિ ન છૂટવો જોઈએ. એટલા માટે આપણે આ ડિટેલની અંદર ચર્ચા કરીએ છીએ. જ્યારે પોલીસની અંદર સુરેશની વાતો ઉપર ઘણી બધી વાતો ઉપર વિશ્વાસ કર્યો અને ઘણી બધી વાતો ઉપર વિશ્વાસ ન કર્યો. કારણ કે 27-28 સ્ટોરીઓ અલગ કરી, માનસિક અસ્થિર જેવી વાતચીતો કરી રહ્યો છે. આમ તો માનસિક અસ્થિર નથી, આમ તો રાક્ષસ છે,
પરંતુ તેમ છતાંય જે રાક્ષસે કર્યું એના કૃત્યોની સજા તો હવે પોલીસ અને ભગવાન હાલશે. પરંતુ આ પહેલુઓની અંદર તપાસમાં ઘણા બધા નામ આવ્યા હતા અને ઘણા બધા નામ તરફ પોલીસ જઈ રહી છે કે લૂંટના ઈરાદે થયું, ચોરીના ઈરાદે થયું. ચોરીના ઈરાદે થયું ત્યારે વાર્તા એવી આવી હતી કે કોટડા ગામના એક લક્ષ્મણ પટેલનું નામ આવ્યું હતું કે જેમના જોડે ગયા અને એમની પણ પૂછપરછ માટે પોલીસે બોલાવ્યા. એમને પૂછ્યું ને લક્ષ્મણભાઈએ એવું કીધું કે મને આ વિષયની અંદર ખબર નથી કે આ લોકો ક્યાંથી ઘરેણા લઈને આવ્યા હતા. આ લોકો એવું કીધું કે અમારા ઘરના ઘરેણા છે અને લો આ ઘરેણા તમારા જે માગતા પૈસા છે તમે લઈ લો. તો આવી ઘણી બધી પહેલુઓની અંદરથી જે વાતચીત કયા કયા લોકો સુધી પહોંચ્યા, ક્યાં ક્યાં ગયા, એ બધાની યોગ્ય તપાસ થવી જોઈએ યાર. એવું ન થાય કે આટલો મોટો હત્યાકાંડ થઈ ગયો અને કોઈ નાનો પણ આમાં ભાગીદાર હોય એ બચી જાય. જો આ શામળાભાઈને એવી ખબર હોય કે આ હત્યા મારા દીકરે કરી છે ને ગુનેગાર બને, તો કોઈ અન્ય વ્યક્તિને ખબર હોય કે હત્યા કરીને આવ્યા છે કે હત્યા કરેલા વ્યક્તિઓ છે કે આમના દ્વારા હત્યા થઈ છે, આવી કોઈ પણ વ્યક્તિને ખબર હોય કે જે પોલીસ તપાસમાં જેમનું નામ ખુલતું હોય કે જેમના સુધી પોલીસ પહોંચી થતી હોય, તો એવા દરેક વ્યક્તિની અંદર કાર્યવાહી થવી જોઈએ. નહીં કે પછી બ્લેક મેજિક જાણતા હતા, તાંત્રિક વિધિ કરવા માટે કર્યું હતું. કોઈ જગ્યાએ કોઈ ભૂવો હશે તો કદાચ એ તાંત્રિક વિધિ કોઈ એવું તંત્ર મંતર તો એને પહેલાં પણ કંઈક કર્યું હોવું જોઈએ ને. અચાનક કેવી રીતે 30, 32, 35 વર્ષનો માણસ થઈ જાય અને એની માનસિકતા આવી થઈ જાય. નરાધમ કૃત્યો કરવાવાળા જે વ્યક્તિઓ છે એ બાળપણથી નરાધમ કૃત્યો કરતા હોય છે. એમને ઘણા બધા કૃત્યો કર્યા હોવા જોઈએ છે અને ઘણા બધા કૃત્યો કર્યા હોય તો જ પછી આ કૃત્યો તરફ પહેરાય છે. અચાનક કોઈ મોટું કૃત્ય કરી નથી શકતું, કારણ કે નથી કરી શકતું કે એને એવી હિંમત ક્યાંથી આવે. અને ઘણા બધા આવા કૃત્યો કર્યા હોય તો એ ભુવાજીની પણ યોગ્ય તપાસ થવી જોઈએ કે એને આવા કેટલા કૃત્યો કર્યા છે. આવા કોઈકને ચીટિંગ કર્યું છે, કોઈકને 1ના 2 ડબલ પૈસા કરવા માટેની લાલચો આપી છે, બધી જ આપી છે. અને જે બ્લેક મેજિક કાટે કરીને જે કરવામાં આવ્યું ને જે તાંત્રિક વિધિ માટે કરીને કરવામાં આવ્યું, યાર હદ છે. આ સમાજની અંદર હદ છે. આટલું બધું ક્રૂરતા, આ તો લોકો રાક્ષસી કહેવાય. આમાં ક્યાં બ્લેક મેજિક ને આમાં ક્યાં તાંત્રિક વિધિ આવે? તો હજી પણ પોલીસની અંદર ઘણું બધું કન્ફ્યુઝન છે. આરોપીઓ પકડાઈ ગયા, નો ડાઉટ હથિયારો મળી ગયા, FLS રિપોર્ટ આવી ગયા, હત્યાઓ એમને જ કરી છે અને પોલીસે જડબાતોડ જવાબ આપીને તાત્કાલિકમાં, મિત્રો હું તમને કહું છું કે આ કેસ એટલો બધો ઇઝી નહોતો, આરોપીઓ સુધી પહોંચવું એટલું ઇઝી નહોતું. પરંતુ પોલીસની કામગીરી આ વખતે સરાહનીય છે અને પોલીસે આ પહેલુઓને ઉકેલી નાખ્યા. પરંતુ હજી પણ એક કામ એ કરવાનું છે કે જે વાર્તાઓ જે કરીને જે ભમાવી રહ્યો છે, જે ચોરીની વાર્તા કરી રહ્યો, જે લૂંટની વાર્તા કર્યો છે, તાંત્રિકની વાર્તા, એ જાણવું જરૂરી છે કે આ કામ થયું તો કયા ઈરાદાથી થયું. કારણ કે ઈરાદાથી જ ખબર પડે છે કે જે કરવાવાળા લોકોનું મકસદ શું હતું, કરવાવાળા લોકોએ કયા મકસદથી કર્યું હતું. એટલે પોલીસ આ ઈરાદા સુધી હજી સુધી સ્પષ્ટ રીતે પહોંચી નહીં શકે અને એટલા માટે જ આ પ્રેસ કોન્ફરન્સ લેટ કરવામાં આવે. પ્રેસ કોન્ફરન્સ આમ તો કાલે કરવાની હતી, મીડિયાવાળા આવી ગયા હતા, મીડિયાવાળા રાહ જોઈને બેઠા હતા, પણ પ્રેસ કોન્ફરન્સ છેક રાતે થઈ. રાત્રે એટલા માટે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી કે પોલીસ સ્પષ્ટ નથી થઈ રહી. આ જે સુરેશ છે ગોળ ગોળ ભમાવતો હતો, 28થી 27 સ્ટોરીઓ અલગ અલગ પ્રકારની પોલીસને એને સંભળાવી છે. તમારું મગજ ચકરાઈ જાય, જે જાય અમને અલગ અલગ ચકરાઈ હતી. એટલે આવી અલગ અલગ પ્રકારની સ્ટોરીઓ ચાલી રહી છે. ધીરે ધીરે આની અંદર ઊંડાણપૂર્વક તપાસમાં જવા આવે. તપાસના અર્થે પોલીસ આમાં સત્યનું કારણ બહાર લાવે કે આનું સત્ય કારણ શું હતું. હજી જેવું જોવું એવું સ્પષ્ટ કારણ નથી લાગતું. ન વાત મને ગળે ઉતરી રહી છે કે ન આ વાત લોકોને ગળે ઉતરી રહી છે. કારણ કે એટલા માટે નથી ઉતરી રહી કે બરાબર છે કે આરોપીઓ પકડાઈ ગયા, ક્રૂર હતા, ઘાતકી હતા, રાક્ષસો હતા અને રાક્ષસો છે એમાં કોઈ નો ડાઉટ. પરંતુ કૃત્ય શેના માટે કરવામાં આવ્યું, કયા ઉદ્દેશથી કૃત્ય થવામાં આવ્યું, ધીરે ધીરે એની તપાસના અર્થે જ્યારે કોર્ટની અંદર આરોપીઓ જશે અને ધીરે ધીરે આ વિષયની જાણકારી આપણા જોડે આવશે એવી આપણે તમારા સુધી પહોંચાડતા રહીશું. પરંતુ મિત્રો હજી સુધી પોલીસ એ વાતને સ્પષ્ટ નથી થઈ કે ચોરીના ઈરાદે થયું, લૂંટના ઈરાદે થયું કે તાંત્રિકના ઈરાદે થયું કે અન્ય કોઈ ઈરાદો હતો. જો કે પ્રેસ કોન્ફરન્સ કરવાની હતી, મીડિયા સમક્ષ કહેવાનું હતું, એટલે મીડિયા સમક્ષ જે વાતચીત કરી નાખી કે બ્લેકમેલના ઈરાદેથી કર્યું. હવે જો બ્લેકમેલિંગના ઈરાદાથી કર્યું હોય તો જે ઘરેણાઓ આવે એ ઘરેણાઓ બધા ભૂવાને આપી દીધા હોત અને ભૂવો એ ઘરેણાઓને ડબલ કરી દે. પરંતુ એ ઘરેણાઓ લઈને તો આ શોપમાં વેચવા ગયા છે. શોપમાં વેચીને પૈસા આવે અને પૈસા જે વેચવા માટે ગયા ત્યાં પણ અડણા મૂકવા માટે એક બીજો અન્ય વ્યક્તિ આવ્યો હતો કે જેના સાથે જઈને અડણા મૂક્યા અને કદાચ ના પણ ખબર હોઈ શકે કે આ લોકો હત્યા કરીને આવ્યા છે. તો જે શોપ હતી, જે શોપની અંદર ઘરેણાં મૂકવામાં આવ્યા, કોઈ પણ જગ્યાએ કોઈ ઘરેણાં લઈ લો તમે, ડાયરેક્ટ જ કોઈ તમારા ત્યાં ઘરેણાં મૂકવા આવે ને તમે એને પૈસા આપી દો, તમારે જોવું પડે એનું બિલ છે કે નથી, શું છે એ કોઈ નાની વાત છે કે તમે કોઈના ઘરેણાં લઈ લીધા ને એને પૈસા આપી દીધા? ભાઈ આ બધી જ પહેલુઓની અંદર તપાસ જવા જોઈએ ને. જે આ મર્ડર કેસમાં નહીં, જે કોઈ ચીટિંગનો કેસ થતો હોય, કોઈ ઉપર ચોરીનો કેસ થતો હોય, જે પણ જે આવવું જોઈએ બધા ઉપર કેસ થવો જોઈએ. આવડા મોટા કેસની અંદર કોઈ નાનો પણ પહેલું ન છૂટવો જોઈએ, નાનો પણ આરોપી આની અંદર બચી ન જવો જોઈએ. તો યોગ્ય તપાસ થશે તો
તો જ તો ખબર પડશે. બ્લેક મેજિક ત્યાં હતું, બ્લેક મેજિક હતું તો પછી ભૂવાને ઘરેણા આપો ને ભૂવો ડબલ કરી આપો. કારણ કે વાતચીત તો એવી છે કે બ્લેક મેજિક હતું તો ભૂવાએ એવું કીધું હતું કે હું પૈસા ડબલ કરી આપું. અને એવી લાલચમાં આવી ગયેલા લોકો હોય તો ઘરેણા આમના જોડે હતા નહીં, ઘરે કદાચ દેવાદાર થઈ ગયા હશે, કદાચ કોઈ પૈસા નહીં આપતું, પણ ક્યાંકથી ઉછીના પણ પૈસા લાવી શકતા હતા, ક્યાંકથી ઉછીના પણ પૈસા લાવી શકતા હતા, ક્યાંકથી વ્યાજે પણ પૈસા લાવી શકતા હતા. આવી નિર્મમ ક્રૂર હત્યા કરવાની કેમ જરૂર પડી છે? પૈસા માટે. પૈસા માટે માણસ ચોરી કરી શકે, પૈસા માણસ લૂંટ કરી શકે. આવી નિર્મમ હત્યાઓ કરી અને ઘરેણા લાવો. અને જે બ્લેક મેજિકવાળી જે વાતચીત થઈ રહી કે આ રીતે ક્રૂર હત્યા કરી અને ઘરેણા લાવો તો ડબલ થાય, તો આ લોકોની માનસિકતા જ નથી સમાજમાં રહેવાની. આ લોકો સમાજને રહેવાને લાયક જ નથી. આવી માનસિકતા ધરાવતા રાક્ષકોએ સમાજના ન રહેવા જોઈએ. એટલે આ વિષય ઉપર યોગ્ય તપાસ થવી જોઈએ. યોગ્ય તપાસ થઈને આ ઘટના કર્મનું એક પણ પહેલું ન છૂટવો જોઈએ. કોઈ કારણસર કોઈ બચી ગયું તો ભગવાન માફ નહીં કરે. માટે આની અંદર યોગ્ય તપાસ થઈ અને પહેલુંની અંદર જે પણ જોડાયેલા છે બધા જ લોકોને સજા થવી જોઈએ. બાકી તો પોલીસની કામગીરી એકદમ સાને છે. પરંતુ પીઆઈ સાહેબની વાતચીત છે એટલે વાતચીતથી આપણને દુઃખ થાય કે જેમને પોલીસ તંત્ર માટે, પોલીસ સેવા માટે આટલા વર્ષ સુધી ફરજ બજાવી, એમના જ ઘરે આ થયું એ ખૂબ જ દુઃખદ ઘટના છે. અને ભગવાન એમના માતા પિતાશ્રીને આત્માને દિવ્ય શાંતિ અર્પે અને અજમલભાઈને એ શક્તિ આપે કે એવો આ વસ્તુનું સહન કરી શકે અને જે પણ આરોપીઓ પકડાય અને આરોપીઓ કોઈ બચી ન જાય અને અજમલભાઈને આ વિષય ઉપર ન્યાય મળે. કારણ કે એસએમસીના પીઆઈ છે અને ખૂબ વર્ષથી ગુજરાત સરકાર માટે કામ કરે છે, ભારત સરકાર માટે કામ કરે છે, આપણા હિતોમાં કામ કરે છે, તો એમને ન્યાય મળે એવી પ્રાર્થના સાથે નમસ્કાર, રામ રામ. હું દિલુ ચૌધરીને કોઈ પણ નવી અપડેટ આવશે ને તો આપણા સુધી પહોંચાડતો રહીશ.